મોઢેમાં બોલું હાસે નાનપણ હાંભરે મોટપની મજા મને કડવી લાગે કાગડા. મોઢેમાં બોલી હાસે નાનપણ હાંભરે મોટપની મજા મને કડવી લાગે કાગડા. ભગવાન કૃષ્ણજી કે ધૂળ ખાતા હોય ને માતા જશોદાજી કનૈયા નાનપણ આમ તમાશો મારે. જશોદા માએ તમાશો માર્યો ને દેવઋષિ નારાજ અદૃશ્ય વાણી કરી કે એ માં જશોદા એ કનૈયાને મરાય ની કનૈયાને પોલાવો તો કનૈયો મોઢું ખોલી નાખે. દીદી માતા જશોદાજી નંદકુંવર ને એમ કહેતા કે એ મારા લાલ એ નંદકુંવર તું મોઢું ખોલી નાખ તોય કનૈયો મોઢું ખોલે નહીં. દેવઋષિ નારાજ એમ કહેતા હતા કે એ માં જશોદા કનૈયાનું મોઢું ખોલવું હોય તો એક રસ્તો છે એમ કયો તમને માં કહી. તેથી કનૈયાને માતા જશોદા એમ કે બેટા નંદકુંવર હે મારા કનૈયા હે મારા લાલ એકવાર તારે મોઢેથી મને માં કે. કનૈયો માં બોલ્યો મોઢું ખુલ્યું. માં જશોદાજી આમ કરીને મુખ ની અંદર જોવે તો સૌદ બ્રહ્માંડ નું માલિક આકાશ પાતાળ પૃથ્વી સબુદ લોકના દર્શન થયા. તેથી માતા જશોદાજી હાથ જોડીને કીધું કે હે મારા કનૈયા મારે તો મારો કનૈયો જોઈ તારું મોઢું બંધ કરી દે. કીધું કવિએ એની કલ્પના કરે મોઢેમાં બોલી હાસે નાનપણ હાંભરે મોટપની મજા મને કડવી લાગે કાગડા. ભગવાન ભોળિયો નાથ નગર ની અંદર જશોદાને નેહડે આવ્યો અને તેથી હજી ભજન ગવાય કે નગર મેં જોગી આવ્યા જશોદા કે ઘર આયા આખે અલેખ જગાયા. એ ભજન ની અંદર ભગવાન ભોળિયોનાથ જોગીડાના વેશમાં નંદ બાવાને નેહડે આવ્યો ને જશોદાને ઉંબરે આવીને ઉભો કે માં જશોદા ભિક્ષાન દે મૈયા. માતાજી થાર ભરીને આવ્યા તો કે એની મારા કનૈયાના દર્શન કરવા છે. ભગવાન ભોળિયાનાથ કે મારે કનૈયાના દર્શન કર. નદી માતા જશોદાજી એમ કે એ જોગીરાજ તમારાથી મારો કનૈયો બીવે હું તમને નહીં. ભગવાને તને કીધું કે મળેલી માં પશુ રિયો પરમેશ્વર જાયો જશોદાનો તું તો કાન કહેવાનો કાગડા.